મેગા ડિમોલેશન બુલડોઝરની કાર્યવાહીને લઈને સુપ્રીમ કોર્ટે એક ટિપ્પણી કરી છે અને સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીની અંદર જણાવ્યું છે કે મંદિર હોય કે દરગાહ હોય, કોઈ પણ પ્રકારના ધાર્મિક સ્થળ છે એ અડચણરૂપ ન બની શકે. બુલડોઝર કાર્યવાહી પર એક્શન પર સુપ્રીમ કોર્ટે હાલ એક ટિપ્પણી કરી છે. મંદિર હોય કે દરગાહ હોય, કોઈ પણ ધાર્મિક સ્થળ અડચણરૂપ ન બની શકે. બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે સાર્વજનિક સ્થળે બનેલા મંદિર, મસ્જિદ કે અન્ય કોઈ ધાર્મિક સ્થળને હટાવવા અંગે કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આપણો એક ધર્મનિરપેક્ષ દેશ છે. અમારા નિર્દેશો દરેકને માટે હશે, પછી ભલે તે ધર્મ કે સમુદાયનો હોય. જાહેર જગ્યા પર અતિક્રમણ માટે અમે કહ્યું છે કે જો તમે જાહેર રોડ, ફૂટપાથ કે વોટર બોડી કે રેલવે લાઇન વિસ્તાર પર હોય તો અમે સ્પષ્ટ કહ્યું છે. જો રસ્તાની વચ્ચે કોઈ ધાર્મિક સ્થળ હોય, પછી તે ગુરુદ્વાર હોય કે દરગાહ હોય કે મંદિર હોય, તો તે લોકોના જીવનમાં અડચણરૂપ ન બની શકે. સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું છે કે પછી મંદિર હોય, દરગાહ હોય કે અન્ય કોઈ ધાર્મિક સ્થળ હોય જ્યાં જનતાની સુરક્ષાની વાત થશે અને પબ્લિક પ્લેસ પર હશે તો તેને હટાવવા પડશે. જનતાની સુરક્ષા સર્વોપરી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ કેવી વિશ્વનાથે કહ્યું હતું કે જો ઉલ્લંઘન કરનાર બે સ્ટ્રક્ચર છે અને માત્ર એક વિરુદ્ધ જ કાર્યવાહી કરવામાં આવે છે તો સવાલ ઊભા થાય છે. સુનાવણી દરમિયાન યુપી સરકાર માટે સોલિસિટર જનરલ તુષાર મહેતા પહોંચ્યા હતા. જોકે મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી પણ તે હાજર થયા હતા. તુષાર મહેતાએ કહ્યું, મારું સૂચન છે કે જસ્ટિસ ડાકથી નોટિસ મોકલાવવાની વ્યવસ્થા હોવી જોઈએ. 10 દિવસનો સમય આપવો જોઈએ. હું કેટલાક તથ્યો રાખવા માગું છું. અહીં એવી છબી બનાવવાની આવી રહી છે જેમાં એક સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. કોઈ પણ ગેરકાયદેસર દબાણ મામલે કાર્યવાહી થવી જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલ પર જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે અમે એક ધર્મનિરપેક્ષ વ્યવસ્થામાં છીએ. ગેરકાયદેસર દબાણ હિન્દુનું હોય કે મુસ્લિમનું હોય, કાર્યવાહી થવી જોઈએ. જેના પર તુષાર મહેતાએ કહ્યું કે બિલકુલ આ જ થાય છે. તે બાદ જસ્ટિસ વિશ્વનાથે કહ્યું કે જો બે ગેરકાયદેસર નિર્માણ છે અને તેમાં કોઈ ગુનાનો આરોપ બતાવી તેમાં એકને તોડી પાડવામાં આવે છે તો સવાલ ઊભા થશે જ. આ દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે હું જ્યારે મુંબઈમાં જજ હતો ત્યારે ખુદ પણ ફૂટપાથ પર ગેરકાયદેસર દબાણ હટાવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ આપણે અહીં સમજવું પડશે કે ગુનાનો આરોપી અથવા દોષી હોવું મકાન તોડવાનો આધાર ના બની શકે. તેને બુલડોઝર જસ્ટિસ કહેવામાં આવે છે. 10 દિવસના સમયની વાત પર સોલિસિટરે આપી વ્યક્ત કરી. સોલિસિટર તુષાર મહેતાએ કહ્યું કે નોટિસ દિવાલ પર ચોંટાડવામાં આવે છે. આ લોકો માંગ કરી રહ્યા છે કે આવું સાક્ષીની હાજરીમાં થાય, જેના પર જસ્ટિસ ગવઈએ કહ્યું કે જો નોટિસ બનાવટી હોઈ શકે તો સાક્ષી પણ બનાવટી હોઈ શકે. આ કોઈ સમાધાન નથી. જસ્ટિસ ગવઈએ કહ્યું કે જો 10 દિવસનો સમય મળશે તો લોકો કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. જેના પર તુષાર મહેતાએ કહ્યું કે હું વિનમ્રતાથી કહેવા માગું છું કે આ સ્થાનિક મ્યુનિસિપલના નિયમો સાથે છેડછાડ હશે. આ રીતના ગેરકાયદેસર દબાણને હટાવવું મુશ્કેલ બની જશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ન્યૂ દિલ્હી.